કંપાસ છે. ઘરનું કપડું નથી પહેરવું, બધા કપડા માંથી પહેરવા. ઓલા કપડા છે, કપડા ઈ બાજુમાં કોટતા છે, એની દીકરીઓના પહેરીની યુનિફોર્મ કામે ના નિશાળે જાય. યુનિફોર્મ નથી લેતા. અરે માજી એમ કે છે કે દીકરીને તમે ક્યારે કપડા નથી અપાઈ દીધા, તો આ દીકરી માટે કપડા આજુબાજુમાંથી માગીને પહેરવા. નહીં, અમારે નવા ક્યારે જિંદગીમાં નથી લીધા. સગા ખાસ તો તમે બધા જો વધારે સેવા કરવા માંગતા હોય ને તો તમને વધારે કાંઈ નથી કહેતો, ખાલી આ પેજને ફોલો કરી લેજો. એટલે કે ફોલો કરશો ને તોય પણ એક સેવાનું કાર્ય છે. તમારા બધાના સાથ અને સહકારથી અમે આવા કાર્ય કરીએ છીએ. અને આ નોટબુક જે તો થાય દર્શક મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને દાતા સુધી પહોંચી શકે. અને જો તમને અમારી સેવા ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો, સારી એવી એક કોમેન્ટ કરો અને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા. એ પણ એક તમારી એક નાની એવી સેવા છે. જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, તો અત્યારે આપણે મહુવા તાલુકાની અંદર આવેલા છીએ. ત્યાં શૈલેષભાઈ મુછી છે, એટલે કે શૈલેષભાઈ ગોહિલ એમનું નામ છે. તો શૈલેષભાઈ ગોહિલના ઘરે એમની બે સંતાનમાં બે દીકરી છે. અને શૈલેષભાઈના પત્ની છે ને કોઈ અગમ્ય કારણોસર ઘર મૂકીને ચાલ્યા ગયા છે. અને ભાઈ અને બે દીકરી તો મા વગરની થઈ ગઈ છે. અને આ દાદીમાં છે અને એક દાદા હતા. દાદા 6 મહિનાથી ઓફ થઈ ગયા ને. અને શૈલેષભાઈને વાય આવે છે. શૈલેષભાઈ, તમને શું તકલીફ છે અત્યારે હાલમાં? વાય જેવું થઈ જાય, ચાલુ કામે ન બેહાય. બહાર ગામ સિલાઈ કામે જાવ તો પડી જાય, પછી એ લોકો મૂકી જાય તો પછી ઘરે કામ કરી પણ ઘરે એટલું બધું આવે નહીં. એક દી આવે ને 8 દી નો આવે તો કઈ રીતે ભરણ પોષણ થાય એમ. તો ખાવા પીવાનું ભરણ પોષણ તમે કઈ રીતે પૂરું કરો? ગામના આયક સમાજ થઈ થોડો ઘણો ટેકો કરે. ક્યારેક પાલી બાજરો ને ઘઉં ને એવું બધું ક્યારેક આપી જાય ને એ રીતના બકાડી. એક ગલ્લા વાળા ભાઈ છે, એ બચે પાંચે ઉધાર આપી દે. ક્યારેક તાપડા કરીને પાછા એ ભાઈ આપવાના એમ બકાડવા. તાપડામાં કેટલા પૈસા મળી રહેતા હોય? આવી જાય તો બચે નું કામ થાય, 300 નું થાય. નો આવે તો 8-10 દિવસ નો આવે. નો આવે. સિટીમાં તો કામ થઈ રહે પણ આ બે બાળકો જે ભણે છે તેનો ભરણ પોષણ માટે શું કરો તમે? એના માટે સાહેબ ના સોંપડા, ઓલા સોંપડા લેવા પડે તો એ કોક પાસે ઉછી ના લેવા પડે. ખાલી પૈસા ના સોંપડા ના પેન્સિલ ને આ રબર ને તે બધું કંપાસ ને ઘરનું કપડું નથી પહેરવું, બધા કપડા માંથી પહેરવા. ઓલા કપડા છે, કપડા ઈ બાજુમાં કોટતા છે, એની દીકરીઓના પહેરીની યુનિફોર્મ કામે ના નિશાળે જાય. યુનિફોર્મ નથી લેતા. અરે અત્યારે તમારી પરિસ્થિતિ કઈ રીતે? તમારથી શું શું કામ થાય? ઘરનું કામ થાય, ઘરની જવાબદારી બધું ભાઈને કાંઈ માંગવા તો લેવા ગમે એટલે મારે કોણ ભાઈ પકડે. બહાર જાય તો એવું થઈ જાય તો પીવે પછી એમ. સિટીમાં કામ કરવા જાય તો એ પી જાય. શૈલેષભાઈ, આમ ઘણો માજી એમ કે છે કે દીકરીને તમે ક્યારે કપડા નથી અપાઈ દીધા, તો આ દીકરી માટે કપડા આજુબાજુમાંથી માગીને પહેરવા. નહીં, અમારે એક સંબંધી છે મુંબઈ ની, એ લોકો ટીવી લેતા આવે. કપડા નવા ક્યારે જિંદગીમાં નથી લીધા. સગા સંબંધી આપે. ચોમાસામાં આવે. ચોપડી ભણશે આ બેન પાસ પૂરી થઈ ગઈ. 6ઠામાં આવી, 6ઠામાં આવી, નાની 3જામાં આવી. તો અત્યારે તમે જોવો છો શૈલેષભાઈની તબિયત તો તમે જોઈ વાત કઈ રીતે કરે છે એટલે ખ્યાલ જ આવી જાય આપણને કે એની બીમારી તો છે જ. બરોબર, આપણે તો દાતાઓ થકીને આપણને આપણો વિડીયો જોઈને આપણને ફોન કર્યો હતો. એટલે કે આપણે સમસ્ત દાતાઓ થકી અને આ જે કાંઈ કરી રહ્યા છીએ તમારા બધાના સાથ અને સહકારથી કરી રહ્યા છીએ. અને ખાસ તો તમે બધા જો વધારે સેવા કરવા માંગતા હોય ને તો તમને વધારે કાંઈ નથી કહેતો, ખાલી આ પેજને ફોલો કરી લેજો. એટલે કે ફોલો કરશો ને તોય પણ એક સેવાનું કાર્ય છે. તમારા બધાના સાથ અને સહકારથી અમે આવા કાર્ય કરીએ છીએ. અને આ પરિવાર માટે અત્યારે આપણે કરિયાણું લાવ્યા છે, જે પાણીયા દેવના રહેવાસી છે. અને નામ દેવાની ના પાડી હતી, રામ ભરોસે કીધું હતું, પણ તમને કહી દઉં છું પાણીયા દેવના રહેવાસી છે અને મૂળ અત્યારે હાલ અમદાવાદ રહે છે. ભાઈ, એમના તરફથી માજી છે ને તમારી માટે મહિનો દિવસ હાલે ને એટલું કરિયાણું લેવું, એને કેવા આશીર્વાદ આપશો? ભગવાન સારું કરશે. અમારી દીકરીઓને મેં ખાવું જોઈએ. દીકરીના વધારે તમારે શું મદદની આશા છે અત્યારે હાલ? મકાનનું સાહેબ કઈ પણ મકાનનું તો હું તમને કેવું આ ફોર્મ ભર્યું પણ એ કે થોડાક દિવસ પછી આવે. મારી મમ્મી મકાનની તો મેં અત્યારે આશા નથી રાખતા, પણ તમારી માટે કરિયાણું લેવા અને દીકરી માટે પહેરે કપડાં નથી તમે નવા લીધા ને એ નવા આપણે અપાવી દઈશું. અમે દાતાઓને વાત કરીશું પણ દીકરી માટે નવા કપડાં લઈ લઈશું માજી. બરોબર ને? નોટબુક જે થાય. તો દર્શક મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને દાતા સુધી પહોંચી શકે. અને જો તમને અમારી સેવા ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો, સારી એવી એક કોમેન્ટ કરો
અને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા. એ પણ એક તમારી એક નાની એવી સેવા છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.